અત્યારે મગફળીનું કામ આવે ને ક્યાં ભાઈ સીતારામ ભાઈ ભાઈ તારે Look at me sometimes like all you want to do is run. Hear me out, hear me out. મિત્રો અમારે It's બકાલું all હોય the things you never show. There are મુખ્ય ડાયરો હું રામ બધાઈને જય શ્રી રામ કરીએ ગામડાનો અને ખેતીવાડીનો વ્લોગ ચાલુ મિત્રો આપણે આવી ગયા છે વાડીએ ને વાડીએ હમણાં 3 દિવસ થયા તો શું છે ખેતરમાં પગ મુકાય એમ હતું નહીં 3 દિવસ થયા લગાતાર વરસાદ હતો અમારે અહીંયા અને આપણે વિડીયોમાં જોતા હતા ઓલા લીમડા પાસે પસાટા પાણી અડધા ખેતરમાં ભર્યું રહ્યું હતું ને 1-2 સબસ્ક્રાઈબરોની કોમેન્ટ આવી કે ભર્યું રહ્યું માઇન્ડમાં કાંઈ થાય કે ન થાય પણ એ બધું પાણી છે ને 3-4 કલાક વરસાદ રહે એટલે નીકળી જાય અને માંડવીને બીજા મોલ કરતાં ઓછો વાંધો આવે તો આજ કંઈક ખેતરમાં પગ મુકાય એવું થયું છે એટલે આમ જોઈએ એવું નહીં વાવેતર જે બાકી છે એ કાલે બપોર પછી જો વરસાદ ન આવે ને તો કાલે બપોર પછી વાવવાની મજા આવશે સવારમાં ના હાલે અને બાકી વરસાદ પછી મગફળી જુઓ હજી તો આનું રૂપ છે ને 3-4 દી પછી જોવાની મજા આવશે આઈને ફર્સ્ટ ક્લાસ હો આ મગફળી છે ને લાંગો ખાતી હતી આમાં આપણે દવાનો ડોઝ અધૂરો રહી ગયો હે મગફળી કેવી લાગી કોમેન્ટ કરજો ખાસ મિત્રો અને વ્લોગમાં બન્યા રહેજો આજ આપણે રોંઢેથી ચાલુ કર્યો છે અને દરેક મિત્રોની કોમેન્ટ આપણે વ્લોગના એન્ડમાં વાંચવાની છે જે પ્રશ્ન કર્યા છે ને તે એટલે વિડીયોમાં બન્યા રહ્યો હજી આપણે ઓલી વાડીએ પણ જવાનું છે એ વાડીએ તો જવાનું જ નથી દિવસ થઈ ગયા 4-5 દિવસ થઈ ગયા આમાં હજી જો અત્યારે ગારો સોટે છે પગે પણ આ હે ને આ અમારા ટાસોળ પડા એટલે બહુ ન વાંધો આવે વાડીએ તો છે ને આ ભાગમાં બકાલું આવવાનું છે ભીંડો ને ગુવાર ને શેઢે તુરિયા ને ગલકા ને રીંગણીના છોડ ને શું કહેવાય મરસીના છોડ ને ટમેટાના ને એ બધું વાવવાનું છે એ બધું કાલે સવારમાં અને બાકી વરસાદ ન આવે તો બપોર કેળે ઓલું પડું એક બાકી છે એ વાવવાનું છે અને ઘણા મિત્રોની કોમેન્ટ એ હતી કે ભાઈ આ સાઈડ વરસાદ મોકલો ક્યાંક કઈ સાઈડ વરસાદ નથી એ કોમેન્ટ કરો ને લગભગ 7 તારીખ સુધીમાં તો બધે વરસાદ થઈ જાય ગોવિંદભાઈ રામ રામ નવરા કા કાંઈ કામ નહીં આવી જા 1.5-2 મહિના ધડબડાટી બોલાવી કા 1.5-2 મહિના ઓરવવાની ને વાવવાની ને એવી ધડબડાટી બોલાવી હવે કાલથી જો વરસાદ ન આવે તો પછી તો કાંઈ બહુ જાજી કામગીરી નહીં રહી વરાપ થાય એટલે એકાદું હાઈથી ફેરવશું નિંદામણનો આટો લાગી ગયો હે એમ છતાંય પાછો ઘૂમરો માર લે હું ને દવા છાંટવાની છે અને બાકી ઉપરથી તમને વ્યૂ બતાવવા બધું છે ને બાકી જમાવટના ઝાડવા આને કહેવાય જમાવટના ઝાડવા ગોવિંદભાઈ હવા ખાવા આવ્યા તો મિત્રો દવાનું હવે થોડુંક મોડું થાય છે બગલા દેખાય ગોવિંદભાઈ હીરું હે બગલા દેખાય છે વચારે તમને કદાચ દેખાતા જ હશે 1 2 3 4 5 6 7 બગલા હે આ તમારા હે આગોતરી મગફળીમાં મિત્રો આપણે આવી ગયા ઘઉંવાળા પડામાં એટલે કે વરોવરે ઘઉં ને માંડવી અહીં આપણે સવડા માર્યા હતા પછી ઓયરું હતું પછી વાવેતર કર્યું માથે ફુવારા મૂક્યા ને અહીંની માંડવી કંઈક આવી છે ખાસ કોમેન્ટ કરજો
ગોવિંદભાઈ જો કોક સોડવા ખડના રહી ગયા હોય લે હે. ખડ તો આમાં સવડાવરામ થાય નહીં, એ ખાઈતી ફરી ગયું હે પાછું. કે પૂગી ગયા ઘરે ને ઘરે તો આજ ડીજે ભાઈ ને રજા હે તો હાવ મજા હે. જો કાલે છે રવિવારની, કા વરસાદની રજા. રામ રામ. છોકરા વ્હીલ ને ફેરવતા હોય, અમારા વ્હીલ ને ઉલારે એને ફેરવવાનું હોય. રમવા દે ને જેમ રમવું એમ. જય શ્રી કૃષ્ણ. કેમ આજે ફ્રી લાગો? ફ્રી તો નથી, આ કાંડ કરે તો છોકરાઓને શું હોય. મિત્રો સુપ્રભાત. કાલે તો શું કહેવાય ખાંડ પડે લાઇટ નહોતી એટલે પછી વ્લોગ શક્ય નહોતો ભાઈનો. અને આજે વાવવાનું છે આપણે બકાલું. અત્યારમાં રોપા લઈ આવ્યા હે રીંગણીના, ગોટા રીંગણા ને ગોટી રીંગણા ને મરચી ને ટમેટી ને ભીંડા ને તુવેર ને એટલે એ બધું વાવવાનું છે ને. બાકી સવારમાં પાછું રેડકું આવી ગયું છે. કાલે વરસાદનું પ્રમાણ નહોતું, આજે એમ થતું હતું બપોર પછી વાવેતર શક્ય બને, પણ આ રેડકું આવ્યું એટલે લગભગ આજે શક્ય નહીં થાય. પછી કેવો કરીએ વરસાદ. બાકી જય શ્રી કૃષ્ણ. મોટેથી બોલો. હા, અત્યારમાં ફરીનું કામ હાલે છે અને છોકરાઓ ઘીરે છે અને અટારમાં માથાકૂટ મા દીકરાને થઈ ગઈ છે. ક્યાં હે ભાઈ? સીતારામ ભાઈ, હું અત્યારમાં માથાકૂટ થઈ ગઈ હે? હું હાલે હાલ ઓને કહી ગયો હાલે એમ ને? રીહામણું ઘડાણું હોય એવું લાગે. આમ ઉસ્વાદ કરી દે. રામ રામ. અત્યારમાં માલ સામાન બધો કેમ ન્યા પુગાડ્યો હે? શેમાંથી થઈ ભાઈ? એનો વાક છે? એ તો તારું નામ દે હે. રવિવાર છે ને, રજાની બધી. આજે એમ હતું બપોર કઈ છે હાલશે, પણ આજે હવે ચાલુ થઈ ગયા હા મેઘરાજા. આજે 5મો દી છે, કાલે ઓછું હતું. ધીરે ધીરે અહીંયા બધું ફેરું કર્યું ઝૂલા પાસે. હા સાયકલ હાલ લ્યો. ભાઈને કોઈ વસ્તુ બગડે ની મજા ન આવે. મૂકી દે જાવ તું પલરે લે. એ પૂછવું જો હે ને. ના પાડે તું રેવા દે, માતા કઈ ગયું હાલે હે ને. ભાઈ દીદી શું કરે? બેન આવ્યા લાગે. સીતારામ. ભાઈ એ ભાઈ લેસન નથી થયું ને એટલે જ વહી ગઈ. તો લેસન કરી લ્યો જાઓ. લેસન બાકી છે, 2 દિવસ છે. 2 દિનની રજા હતી તો લેસન નથી થયું હજી. જો આખું વેકેશન અને હવે લેસન છે લેસન કરતી નથી. ભાઈ તારે થઈ ગયા? પછી બીજાને સલાહ દેવાય. મૂકી જ દેવો છે આ વિડીયો તો ખાસ. ચોપડા ને બોલ પેન રાહ જુએ જાવ રૂમમાં. ભરકે છે એ કે મને કોક ઉપાડો, ખોલો. હલો
કોતરો ઢાંકવો પડે ને એનો ઢાંકવો પડે બસ બસ એટલા બી છે તમે ભાઈ અહીંયા ભીંડો ને ગુવારો આવ્યો હતો એ ઉગી ગયો હે પણ ભીંડાનું બી થોડુંક ઓછું નીકળ્યું તો ત્યાં ભીંડાનો શાહ નાખે અને એક આર પાછી ભીંડાની એક વાવી દઈએ આગળ રીંગણીના ને મરસીના ને રોપ આપણે સોંપ્યા ને ટમેટાનું ધરું તૈયાર કર્યું હવે ભીંડાનો વારો પછી ગલકા તુરિયા તુવેર એ બધોય વારો હા હવે છે તુરિયા ગલકાનો વારો હાથી સડી જાય ને ડાયરેક્ટ સીધા મિત્રો અમારે બકાલું વહી ગયું છે હવે એક તુવેર વાવવાની છે બાકી મિત્રો પહોંચી ગયા બકાલું વારીને ઘરે ને હજી અહીંયા હે ને હોની કીજીઓ ચાલુ છે અવાજ સંભળાય છે ને રેડકું પાછું પડી ગયું અત્યારે હાલે છે સાફ સફાઈનું કામ સ્કૂલના ચંપલ ને બધું ધોવાનું કામ હાલે છે અને ભેરું નાવાનું હાલતું લાગે આ પલરેલ તો હા ચાલુ છે મોટર લે લે પગ ધોઈ લો એકલા એકલા ખાય અને ભાગું બોખી પાલી જરાક આમ સ્માઈલ કરતો બાકી ચડી ગયા હે કુકર ચૂલા ઉપર નામ નથી લેવાતું હજી તો કુકરનું નામ લીધું ત્યાં તો સીટી વહી ગઈ દાળ ભાતનો પ્રોગ્રામ લાગે કે નહીં બા હા ભાઈને ચણા ભાત ખાતો ચણા ભાત ચણા રોટલી કેમ ખાવ તો હાલો મિત્રો હવે કોમેન્ટો વાંચીએ બધાય મિત્રોની લોકમાં બન્યા રહેજો મિત્રો કરીએ કોમેન્ટ સેક્શન ચાલુ વિપુલભાઈ કહે છે જય માતાજી રામભાઈ અમારે માળિયા અને કેશોદ વચ્ચે બહુ નુકસાની છે વગર વાવણીએ 30 ઇંચ ઉપર વરસાદ થઈ ગયો હા ત્યાંના મેસેજ મળતા હોય છે માળિયા અને માંગરોળ એમાં વધારે વરસાદ છે ખૂબ વરસાદ થયો છે પારા ધોવાણા છે ખેતરું ધોવાણા છે અને માંગરોળ વેરાવળ વચ્ચે તો હાઈવે બંધ હતો પુલ તૂટ્યો ને એવા કંઈક મેસેજ હતા બહુ સારા પ્રમાણમાં વરસાદ થયો છે ભાઈ ગોકુલભાઈ કહે છે રામભાઈ જેતપુર બાજુ આવો તો અમારી મુલાકાત જરૂર કરજો જેતપુર ધોરાજીની વચ્ચે અમારું ગામ છે અમારે પણ સારો વરસાદ છે ઓકે ભાઈ જેતપુર ધોરાજી વચ્ચે તમારું ગામ કયું છે એ કોમેન્ટ કરજો એટલે અમને ખ્યાલ આવે ત્યાંથી નીકળશું એટલે જરૂર આવશું ઝાલાભાઈ કહે છે જય માતાજી રામભાઈ જય માતાજી પાનસુરિયા કાર્તિક કુમાર કહે છે જય માતાજી દિલીપભાઈ વાઢેર કહે છે જય માતાજી માય ફેમિલી લાઈફ એન્ડ ફાર્મિંગ કહે છે જય માતાજી જય જવાન જય કિશન જય માતાજી ભાઈ રણજીતભાઈ કહે છે સીતારામ પાછા ઝાલાભાઈ કહે છે જય માતાજી ધનજીભાઈ કહે છે જય દ્વારકાધીશ દિનેશભાઈ ધાનાણી કહે છે જય રામાપીર ભાઈ ભીખાભાઈ પટેલ કહે છે હર હર મહાદેવ ઓમ નમઃ શિવાય પ્રવીણભાઈ ગામ વેકરિયાથી કહે છે જય માતાજી ભાઈ હરેશભાઈ આહિર કહે છે જય મુરલીધરભાઈ ગુડ જય મુરલીધર ધનજીભાઈ કહે છે જય માતાજી રામભાઈ જય માતાજી ધનજીભાઈ અજયભાઈ કહે છે જય દ્વારકાધીશ રામભાઈ જય દ્વારકાધીશ સાવરિયા સતીશ કહે છે તમે અમને હિંમત આપી એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર જે તે વખતે આપણે વિડીયો મૂક્યો ને વરસાદ હતો અને ભાઈએ કોમેન્ટ કરી હતી કે ભાઈ અમારે હજી વરસાદ નથી એટલે આપણે કીધું હતું કે ભાઈ 6-7 તારીખ સુધીમાં બધે અત્ર તત્ર સર્વત્ર વરસાદ થઈ જાય વરસાદ થયો હોય તો કોમેન્ટ કરી દેજો એટલે અમને ખ્યાલ આવી જાય ભાઈ રામભાઈ ગામ વેકરિયામાં એટલો વરસાદ વરસો બજારોમાં ખાડા જ ભરાણા ત્યાં પણ થઈ જાય ભાઈ પ્રવીણભાઈ હું કામ ઉપાધિ કરો હો કરીમવાલજી ગુડ લગે રહો રામભાઈ ઓકે ભાઈ થેન્ક યુ
અમે તો લગે જ રહીએ, તમે હે ને શેર કરતા રહ્યો ભાઈ. જૂના સબસ્ક્રાઈબરો જેની કોમેન્ટો વાંચું એ એક શેર તો કરજો મિત્રો, એટલે કંઈક અમને થોડોક સપોર્ટ મળે, ટેકો મળે. રાજુભાઈ પરમાર કહે છે જય ઠાકર રામભાઈ, અમારા રાજુલામાં બહુ જ વરસાદ છે. હા, રાજુલા સાઈડ અને એ સાઈડ વધારે વરસાદ છે. હવે મેસેજ મળ્યા હતા. ચંદુસિંહ કહે છે રામ 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 રામ. કલ્પેશ સોજિત્રા કહે છે જય શ્રી કૃષ્ણ, ખૂબ ખૂબ સરસ વિડીયો અમારી બાજુ મોકલો. ઓકે ભાઈ, ભગવાનને પ્રાર્થના કરીએ કે ભાઈ અત્ર તત્ર સર્વત્ર બધે વરસાદ થઈ જાય. જયેશભાઈ કહે છે રામ રામ ભાઈ, જય દ્વારકાધીશ, જય જય સોમનાથ. કચ્છમાં વરસાદ મોકલો. આગળ વાત કરી તેમ વેલાહેર ભગવાન પાસે પ્રાર્થના કરીએ કે વેલાહેર બધે વરસાદ થઈ જાય. બલદેવ ગોસાઈ રામભાઈ, તમારી બાજુ ખૂબ સરસ વરસાદ પડ્યો છે. ભરૂચ જિલ્લામાં ઓછો વરસાદ થયો છે. હર હર મહાદેવ, બધે થઈ જાય ભગવાન પાસે આવી પ્રાર્થના. કાનાભાઈ ભેડા, જય દ્વારકાધીશભાઈ. પછી ભરતભાઈ પટેલ યુએસએથી જય માડી. દરેક વિડીયોમાં કોમેન્ટ હોય જય માતાજી, જય માડી. પછી ધનજીભાઈ ખીમજીભાઈ, ધનજીભાઈ કહે છે કે થોડીક કોમેન્ટમાં ધનજીભાઈ, ગામ જરુ, તાલુકો અંજાર, કચ્છ, હાલ ઓમાણ. અને મસ્ત રામભાઈ કેમ છો? બસ મજામાં ભાઈ, એકદમ ઓમાનથી વિડીયો જુએ છે. ખૂબ ખૂબ આભાર, અને ઓમાનના ગ્રુપમાં પણ શેર કરજો ભાઈ. ધનજીભાઈ અરે સાહેર કહે છે આજે બગદાણા બાજુ વાવણી થઈ ગઈ છે રામભાઈ. 4/7/2026 બગદાણા સાઈડ વાવણી થઈ ગઈ છે મિત્રો, ખૂબ સારા સમાચાર. સાવરિયા સતીશ કે મોરબી જિલ્લામાં વરસાદ જ નથી રામભાઈ. આવશે, મોરબીમાં પણ આવશે. વિનુભાઈ કહે છે અમારે વરસાદ નથી રામભાઈ, વિસાવદનું લેરિયામાં અહીં મોકલો ને ધક્કો મારો. વિનુભાઈ ભાઈ, બધે ભગવાન પાસે પ્રાર્થના કરી શકીએ કે ભાઈ બધે વરસાદ વરસાવો. રૈયાની ચેતનભાઈ કહે છે રામ રામભાઈ, માંડવીમાં આટલું બધું પાણી ભરાયેલું હોય તો માંડવીને કંઈ થાય ના, કાંઈ ના થાય મિત્રો. વધારે સમય ભરાયેલું રહે તો થાય, પણ આપણે તો 3-4 કલાક પછી મગફળીમાંથી પાણી નીકળી જાય છે. અને બીજા મોલ કરતાં આગળ વાત કરી તે પ્રમાણે કે ભાઈ ઓછો વાંધો આવે મગફળીમાં. પછી સાવરિયા સતીશ કે રામ, વરસાદ થઈ એનો હરખ અલગ હોય આપણે ખેડૂતોને. હા, વરસાદથી એનો ખરેખર કંઈક અલગ જ હોય છે. અમારા બાજુ મોકલો વરસાદ. રમેશભાઈ ચૌધરી કહે છે હા ભાઈ, અત્ર તત્ર સર્વત્ર બધે આવી જાય. તમારું ગામ કયા જિલ્લામાં આવ્યું ભાઈ? અમારું ગામ જુનાગઢ જિલ્લામાં આવ્યું. સાવરિયા સાથે 25 વીઘાનો કપાસ તમારી હારે વાવી દીધો છે. મગફળીની જેમ હવે બોરમાં પાણી નથી. ઉપાધિના પાર નથી રામભાઈ. હવે વરસાદ આવે તો રાજી થાય અમે. આવી જાય ભાઈ, એને બધાનું ધ્યાન રાખવાનું હોય ને, તાણે આવી જાય. પછી વિમલભાઈ કહે છે રામભાઈ જય શ્રી રામ ને જય દ્વારકાધીશ. અમારે સુરતમાં મન મૂકીને વરસાદ વરસે છે અને અહીંથી ધક્કો મારીએ છીએ, પણ આયાથી આગો જતો નથી. વિમલભાઈ ડોબરિયા એમ કહે છે ભાઈ તો ધક્કો મારો વેલાહેર, જ્યાં નથી. આ ભાઈઓ બધા કહે છે ત્યાં વરસાદ વેલાહેર પોગી જાય. પછી ગુણવંતભાઈ કહે છે રામભાઈ આવડો મોટો બંગલો બનાવ્યો છે અને ચોમાસામાં કપડાં સુકાવવાની મેડમને તકલીફ પડે એ હાલે ખરું? એ તો બધે પ્રશ્ન થાય જ ચોમાસામાં. તો ગુણવંતભાઈ ગમે એમ કરીને હુકવવા તો પડે જ. ઓલા હિંમતભાઈ, જય શ્રી કૃષ્ણ રામભાઈ, વરસાદ મોકલો. અમદાવાદ નિકોલમાં નથી. ઘણા મિત્રોની કોમેન્ટ એમ છે કે વરસાદ નથી, પણ થઈ જાય મિત્રો. રામભાઈ તમારે કેટલા વીઘા જમીન છે? મિત્રો અમારે 31 વીઘા જમીન છે. ભાઈ કહે છે અર્ષિતા ચાવડા કાનજી જય માતાજી. જાડેજા ધ્રુવસિંહજી જય માતાજી. હરેશ વાગડિયા જય માતાજી ભાઈ. હાલો મિત્રો, આજનો બ્લોગ ઘણો લાંબો થઈ જાય અને મિત્રો ખાસ શેર કરી દેજો. નવા મિત્રો હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો. જય હિન્દ, જય ભારત, જય જવાન, જય કિસાન. મળશું નેક્સ્ટ બ્લોગમાં. ત્યાં સુધી બધાને જય દ્વારકાધીશ.